અમદાવાદમાં અષાઢી બીજના પાવન પર્વે નીકળનારી ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા દરમિયાન આ વર્ષે એક નવો ઇતિહાસ રચવા જઈ રહ્યો છે। પ્રભુના મોસાળ ગણાતા સરસપુર વિસ્તારમાં વર્ષોની પરંપરા મુજબ રણછોડરાય મંદિર ચોટા ઉપરાંત આ વર્ષે મૂળ ઐતિહાસિક રણછોડરાય મંદિરમાં પણ ભગવાનના મામેરાની ભવ્ય વિધિ હર્ષોલ્લાસ સાથે સંપન્ન થઈ છે। 16 જુલાઈના રોજ યોજાનારી રથયાત્રા પૂર્વે મોસાળમાં ભજન મંડળીઓ દ્વારા સુમધુર ભજનોની રમઝટ બોલાવવામાં આવી હતી અને પ્રભુના મોસાળના આ અલૌકિક મામેરાના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા। સમગ્ર સરસપુર પંથક હાલ જય જગન્નાથના નારા અને ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યું છે। 49મી રથયાત્રા નિમિત્તે જ્યારે દર વર્ષની જેમ 11 તારીખને આજનો દિવસ 11 છે અને ભક્તો માટે અહીંયા દર્શનાર્થે મૂકવામાં આવ્યું છે, ત્યારે એની અંદર જે વાઘા અને જે મુગટ છે એ વૃંદાવનથી બનાવવામાં આવ્યા છે। તેની અંદર રેશમ વર્ક અને જરદોશી વર્કનું કારીગરી કરવામાં આવી છે। તદુપરાંત સોના ચાંદીના અલંકારો પણ દર્શનાર્થે મૂકવામાં આવે છે અને બેન સુભદ્રાજીનો પાર્વતી શણગાર પણ દર્શનાર્થે મૂકવામાં આવે છે। તદુપરાંત અહીંયા જે આપણે જોઈ રહ્યા છીએ કે મોટા હાર છે એ બોલ્સની ડિઝાઇન ઉપર બનાવવામાં આવ્યા છે। ભગવાનના વાઘા જે આ વર્ષે જે વૃંદાવનથી બનાવવામાં આવ્યા છે, વૃંદાવનના કારીગરો દ્વારા બનાવવામાં આવે છે। એમાં મયુરસિંહ ઉપર વસ્ત્રો બનાવવામાં આવ્યા છે અને જે આપણે જે મુગટ છે એની અંદર રેશમ વર્કનું કાર્ય કરવામાં આવ્યું છે।